એક વખત ભગવાન બેઠા બેઠા બોર થઈ રહ્યા હતા, એટલે ભગવાને એવું વિચાર્યું કે ચાલો કંઈક એવું બનાવું કે જેના કારણે કે ખરેખર એ ઉત્તમ ક્રિએશન હોય. તે માટે ભગવાને સૂર્ય, ચંદ્ર, તારાઓ, બ્રહ્માંડ, પર્વત, પૃથ્વી, પંચમહાભૂતો, નદીઓ, ઝરણાઓ, ખેતરો, ખલિયાણો, વૃક્ષો, વનસ્પતિ, આ બધું જ બનાવ્યું. અને છતાં પણ ભગવાનને એમ લાગ્યું કે હજી કંઈક એવું ખૂટે છે. તેથી ભગવાને જીવસૃષ્ટિ નિર્માણ કરી. તેની અંદર જળચર પ્રાણીઓ, જમીન ઉપર ચાલનારા પ્રાણીઓ બનાવ્યા, પશુ પક્ષી બનાવ્યા. પરંતુ સાથે સાથે ભગવાને એમ થયું કે હજી કંઈક એવું ક્રિએશન ખૂટે છે કે જે ખરેખર શ્રેષ્ઠ ક્રિએશન હોય. તે માટે ભગવાને મનુષ્ય નિર્માણ કર્યું અને એક એવું શક્તિ એનામાં નિર્માણ કરવું કે એવી એક શક્તિ એને આપો કે જેના કારણે એ બધું જ બની શકે. આજે પર્વત છે તો પર્વત પાસે સ્થૈર્ય છે, ચંદ્ર પાસે શીતળતા છે, સૂર્ય પાસે તેજસ્વીતા છે, નદી પાસે પ્રવાહિતતા છે. આ બધું જ માણસ પોતાના જીવનની અંદર નિર્માણ કરી શકે છે. એ ગુણો જીવનમાં મેળવી શકે છે. એવી શક્તિ ભગવાને, ઈશ્વરે જે માણસને આપી છે. અને તેથી જ આપણે જોઈ શકીએ છીએ કે આજની ટેકનોલોજી, આજનું ભવ્યથી ભવ્ય જીવન, પહેલાંના સમયના જે રાજાઓને સુખ સુવિધાઓ ન હોય, આજે એટલા સામાન્ય માણસને મળતી રહેલી આ સુવિધાઓ, આ બધી ખરેખર માનવીના બ્રેનની આજે ભેટ છે એમ કહી શકાય. પરંતુ એની પાછળ ખરેખર એ ઈશ્વરીય શક્તિ પણ કામ કરતી રહેલી છે, એ પણ ના ભૂલવું જોઈએ. તો ખરેખર ભગવાને આવડું મોટો જબરજસ્ત માણસને કર્તૃત્વ શક્તિ આપી. તેથી માણસે આ બધું જ નિર્માણ કર્યું. પરંતુ ભગવાનની આટલેથી ભગવાને એવું થયું કે ચાલો આ માણસને નિર્માણ કર્યો એટલે હવે તો મારે નિરાત રહેશે, કારણ કે એ આખી સૃષ્ટિને સુંદર બનાવશે, સૃષ્ટિને સરસ મજાની સંભાળશે. પરંતુ બન્યું એવું કે માણસને ભગવાનને મળવા જાય તો મંદિરમાં જાય તો ભગવાન પાસે ફરિયાદો લઈને જાય કે આવી ભગવાન મારે આ તકલીફો છે, મારી પાસે ભગવાન પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવી જાય, અથવા તો મારી પાસે ગાડી નથી તો આવી જાય. તે ઉપરાંત મારા છોકરાઓ માટે પણ એને સરસ મજાની નોકરી મળી જાય. આવી અનેક માગણીઓ ભગવાન સતત ને સતત સાંભળતા રહે. અને ભગવાનને તેવું થયું કે આ માણસનું ક્રિએશન કરવાની સાથે આ તો મારી પાસે હવે ટાઈમ નથી. એટલે એ માટે ભગવાનના પત્નીઓ, આજે દેવીઓ પણ ફરિયાદ કરવા માંડી કે અમારી પાસે જો ટાઈમ જ નથી, તમે તો ઉલટાનું માણસ નિર્માણ કરીને તમે સતત ને સતત આજે એમાં ને એમાં ખોવાયેલા રહ્યો છો. અમારી પાસે પણ તમને આવવાનો ટાઈમ નથી. તો કહેવાય ને મજાકમાં તો કે અમે તમારી સાથે એમ કે તલાક લઈશું. તો ભગવાન પણ મૂંઝાણા કે હવે કરવું શું. તો ભગવાનને બધા સલાહ આપવા માંડ્યા કે એક કામ કરો કે ભગવાન તમે કે સમુદ્રના તળિયે જઈને છુપાઈ જાઓ કે. પણ પછી કે સમુદ્રના તળિયે પણ આજે માણસ પહોંચેલો છે. ભગવાન પર્વત ઉપર જઈને રસી લ્યો. તો કે આજે માણસ પર્વતની ટોચ ઉપર પણ ચડી શકે છે. તો કે જાઓ ક્યાંક, તો કે ખરેખર ભગવાન કે ચંદ્ર ઉપર વહી જાવ, અહીંયા માણસ નહીં આવી શકે, મંગળ ઉપર જતા રહ્યું. પણ આજનો માણસ આજે ચંદ્ર ઉપર પણ જઈ શકે છે અને મંગળ ઉપર પણ જઈ શકે છે. તો ભગવાનને દુવિધા થઈ કે ખરેખર હવે તો જાવું ક્યાં. ત્યારે પૃથ્વીનું પરિભ્રમણ કરીને નારદ મુનિ આવી રહ્યા હતા. અને નારદ મુનિને પૂછ્યું કે ખરેખર આજે મારી આ જે સમસ્યાઓ છે કે જ્યાં હું શાંતિથી રહી શકું એવી કોઈ એક જગ્યા તો બતાવો કે જ્યાં હું અને મારા પરિવાર સાથે રહી શકીએ. તો કે ભગવાન ખરેખર માણસે એટલી બધી ઉન્નતિ કરી છે કે એવી જગ્યા મળવી પણ મુશ્કેલ છે કે તમે જ્યાં જાઓ અને છુપાઈ જાઓ અને એ ન શોધી શકે ને એવી કોઈ જગ્યા બચી નથી. પણ હા, આજે માણસમાં છે ને એ એક એવી જગ્યા છે કે અહીંયા તમે બેસી જશો ને તો માણસ આજે તમને નહીં શોધી શકે. અને એ એટલે માણસનું હૃદય. અને અહીંયા તમે રહ્યો તો ભગવાને કીધું કે સાચી વાત છે. આજે ભગવાન ગીતાના 15મા અધ્યાયમાં પણ કહે સર્વસ્ય સાહમ હૃદય વિષ્ટુ, એટલે કે ભગવાન માણસના હૃદયમાં છુપાઈ ગયા. અને આજે માણસ ભગવાનની સાથે છે, ભગવાનની સાથે રહેલા છે. અને માણસ આજે મંદિરોમાં, એટલે કે બધી જગ્યાએ ભગવાનને શોધતો રહેલો છે. ત્યાં તો છે જ ભગવાન, પણ સાથે સાથે આપણી અંદર પણ ઈશ્વરીય શક્તિ રહેલી છે. તે આપણે ભૂલી જઈએ છીએ, કારણ કે ભગવાન આપણી અંદર છે. આ વાત માણસ ભૂલી ગયો. અને આવી સરસ મજાની એક નાનકડી રમૂજી વાત હતી. ઓકે, થેન્ક યુ.